વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરાના અલકાપુરી જીબી પાસે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુ, કાઉન્સિલર પુષ્પા વાઘેલા, જહા ભરવાડ, મહેશ સોલંકી, ચેરમેન તેમજ અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ આ તમામે આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર કર્યા હતા। શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો ના સૂત્ર આપનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબની આજે જન્મજયંતિ 134મી એ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા એમને સતત નમન કરવામાં આવે છે અને પુષ્પાંજલિ કરવામાં આવે છે। આ દેશનું બંધારણ પર આ દેશ ટકેલો છે। આપણા દેશના નામી અનામી નેતાઓ મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, મૌલાના આઝાદ હોય, બધા નામી અનામી નેતાઓએ આ દેશમાં આઝાદી માટે કુરબાની આપી, ત્યાગ આપ્યો, ત્યાર પછી બંધારણ બન્યું। અને એવા બંધારણના આપણા ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ આખા વિશ્વના અલગ અલગ દેશોનો અભ્યાસ કર્યા પછી આવું લેખિત જે કહેવાય કે એકદમ વિશ્વનું સારામાં સારું બંધારણ એ ભારત દેશનું બન્યું, જેના પર આપણો દેશ ચાલી રહ્યો છે। પરંતુ દુઃખ એ વાતનું છે કે જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે કે આ બંધારણના ઘડવા વિશે લોકશાહીના મંદિરમાં એટલે કે પાર્લામેન્ટમાં બોલવામાં આવે, બંધારણ પર બોલવામાં આવે, એના વિરુદ્ધમાં બોલવામાં આવે એટલે અને પણ દેશના ગૃહમંત્રી બોલે ત્યારે બહુ દુઃખ થાય। પરંતુ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ આજના દિવસે સંકલ્પ લઈએ છીએ કે આ બંધારણને બચાવવાનો અમારો હંમેશા પ્રયત્ન રહેશે અને એના માટે અમારે જે પણ કરવું પડે અમે કરીશું। આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં આઝાદીની બીજી લડાઈ ચાલી રહી છે ત્યારે અંગ્રેજો કરતાં પણ જે વધારે દેશમાં લોકોને ત્રાસ આપી રહ્યા છે એવા લોકો સત્તામાં બેઠા છે ત્યારે આવનાર દિવસોમાં આ દેશની પ્રજા, ગુજરાતની પ્રજા અને વડોદરાની પ્રજા આ લોકોને માફ નહીં કરે। આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે। એ મહાન વ્યક્તિ જેને દેશની નસને પારખી પોતે બહુ અન્યાય સહન કર્યા, ભણતી વખતે, સમાજમાં રહેતી વખતે, પણ જ્યારે સંવિધાન લખવા બેઠા ત્યારે દેશના એક એક ગરીબ માણસના, છેવાડાના માણસને એમને યાદ કર્યું અને સંવિધાનમાં બરાબર લખ્યું છે कि हर गरीब को वो न्याय मिलना चाहिए, हर गरीब अन्याय के सामने लड़ना चाहिए, हर गरीब की आवाज़ उठनी चाहिए। एमने कीधेलू कि शिक्षित बनो, संगठित बनो ने संघर्ष करो। ये नारा એટલા માટે નહોતું પણ દરેક આજે પણ 10 કિલોમીટર દૂર આ દેશમાં जाति, रहन सहन, खाना पीना, यहाँ तक भगवान बदल जाता है। આજે પણ દલિતો ઉપર અન્યાય થાય છે, ગરીબો પર અન્યાય થાય છે। આજે પણ લોકોને ન્યાય મળતું હોય ત્યારે બાબા સાહેબ આપેલ સંવિધાનના થકી જે કંઈ લડાઈ લડવાની હોય તે લડો અને અન્યાય સામે ઝૂકો નહીં, એ એમની જે પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞાને આજે પણ હું પાડું છું। દરેક ગરીબ માણસનું કામ કરું છું, દરેક પછાતનું કામ કરું છું, અન્યાય સામે લડું છું અને એ શક્તિ મને ભગવાન આપે, એ શક્તિ એની વિચારધારા બાબા સાહેબ આંબેડકરની અંદર મારા અંદર જીવિત રહે અને હું હંમેશા લડતો રહું ગરીબો માટે, એ જ મારી પ્રતિજ્ઞા છે। ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ નિમિત્તે
એમને કોટી કોટી વંદન કરીએ છીએ. સમગ્ર ભારત દેશને એમની જન્મજયંતિની શુભેચ્છા પાઠવીએ છીએ. વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ જેમને આપ્યું, તેમનો બરોડા સાથેનો કનેક્ટ બી ભૂલી ના શકાય. વડોદરા શહેરમાં કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે એમને સંકલ્પ લીધો કે મારી આખી જિંદગી હું જે શોષિત પીડિત જાતિઓ છે તેમના ઉત્થાન માટે નિર્વાહ કરીશ. આજે આ બંધારણની સામે ખૂબ મોટી ચેલેન્જીસ છે અને બંધારણને બચાવવા માટે તમામે પોતાના પ્રયત્ન કરી અને એ બંધારણનું રક્ષણ કરીએ તો જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે. જય સંવિધાન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ આજે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અમે બાબા સાહેબ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે અને સાથે સાથે આ દેશની લોકશાહીને એક સાચો મહાન ગ્રંથ કે જે સંવિધાન, જેમાં એકતા, બંધુતા અને ન્યાયની વાત થઈ હોય, આજે દેશ પર કેટલાક સંઘી લોકો આજે આ બંધારણ પર પ્રહાર કરી રહ્યા છે, જ્યારે અમે કોંગ્રેસ સૈનિકો બાબા સાહેબની યાદ સાથે આ સંવિધાનને મરતેદમ તક હિફાજત સાથે રક્ષા કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. જય ભીમ, જય સંવિધાન.